નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। સમાચારોની શરૂઆત કરીએ એક આગની ઘટનાથી જે લાગી હતી અમદાવાદના ખોખરા વિસ્તારમાં। અમદાવાદના ખોખરામાં લાગેલી આગ કાબૂમાં આવી છે। કાપડના ગોડાઉનમાં લાગી હતી આ ભીષણ આગ। શરણમ 5માં કાપડના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠી હતી। ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો છે। ફાયર બ્રિગેડની 21થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી। શરણમ 5 બિલ્ડિંગમાં ગેરકાયદે બાંધકામ થયું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે। 5મા માળમાં એક માળનો ગેરકાયદે શેડ ઊભો કરાયાનું સામે આવ્યું છે। ધાબા પર ગેરકાયદે શેડ બનાવ્યો હોવાનું સામે આવ્યું છે। ગેરકાયદે બાંધકામ અને શેડ અંગે તપાસ કરવામાં આવશે। તો બિલ્ડિંગમાં ફાયરના સાધનો પણ બંધ હાલતમાં હોવાની માહિતી સામે આવી છે। ये गोडाउन है जिसमें कपड़े काफ़ी रखे हुए हैं और इमीडिएटली हमारी फायर टीम यहाँ पहुँची है और फायर फाइटिंग स्टार्ट करने के लिए उन्होंने जो डोर था डोर एक्सेस किया, उसको तोड़ा और फोर्सफुली एंट्री करके फायर फाइटिंग शुरू की। अभी आप देख रहे हैं कि कूलिंग एक्टिविटी चल रही है, फायर अंडर कंट्रोल है और तकरीबन हमारे 35 to 40 जवान यहाँ पे लगे हुए हैं फायर फाइटिंग करने में और 12 से 15 गाड़ियाँ हैं जो कंटिन्यूस फायर फाइटिंग में लगी हुई है। तकरीबन 2 लाख लीटर जैसा पानी हमारा यूज हुआ है। અમદાવાદ શહેરમાં વધુ એક વખત આગ લાગવાનો બનાવ સામે આવ્યો, જેમાં ખોખરા સ્થિત જે શરણમ 5 કોમર્શિયલ કોમ્પ્લેક્સ આવેલું છે તેમાં 12:15 વાગ્યાની આસપાસ જે આગ લાગવાનો કોલ છે તે ફાયર વિભાગને મળ્યો હતો અને અંદાજિત 4.5 કલાક સુધી જે ફાયર વિભાગ છે તેમના દ્વારા 2.5 લાખ લીટર જેટલો પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો। ખાસ કરીને કાપડ અને તેના સંબંધિત જે મટીરિયલ છે તેનું સ્ટોરેજ અહીંયા કરવામાં આવ્યું હતું, તેના કારણે આગ પર કંટ્રોલ કરવામાં ફાયર વિભાગને ભારે જહેમત છે તે કરવી પડી હતી। ફાયર વિભાગની આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો તે મુજબ 21થી વધારે જે વાહનો છે તે કામે લગાવવામાં આવ્યા હતા, જેમાં ગજરાદ સહિતના જે મોટા વાહનો છે, ટેકનિકલ વાહનો છે તેનો પણ ઉપયોગ છે તે કરવામાં આવ્યો હતો। મહત્વની વાત એ છે કે 2.5 લાખ લીટર કરતાં વધુ પાણીનો જે મારો છે તે ચલાવ્યા બાદ અત્યારે આગ પર કાબુ છે તે મેળવી શકાયો છે અને જે કુલિંગની પ્રક્રિયા છે તે હજુ પણ ચાલી રહી છે। આ તમામ બાબતો વચ્ચે જે પ્રકારે બાંધકામ અહીંયા આવેલું છે, કેટલુંક ગેરકાયદે બાંધકામ પણ અહીંયા કર્યું હોય તે પ્રકારની પ્રાથમિક માહિતી છે। તો બીજી તરફ જે ફાયરના સાધનો અહીંયા હતા તે પણ ચાલુ અવસ્થામાં હતા કે કેમ તે પણ શંકાના દાયરામાં છે। યોગ્ય તપાસ બાદ જ એક નિષ્કર્ષ પર આવી શકાશે તે પ્રકારે ચીફ ફાયર ઓફિસરનું પણ કહેવું છે। આ ઘટનાને લઈને ચીફ ફાયર ઓફિસર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। કેમેરા પર્સન નિલેશ વગોરા સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ।